વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 11 એ વિષયમાં આજે ચેપ્ટર નંબર 2 કે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ એટલે કે ફંડામેન્ટલ કોન્સેપ્ટ એન્ડ ટર્મિનોલોજી, તો એ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલા ટાઇટલ છે એ સમજી લઈએ કે ટાઇટલ શું કહેવા આપણે માંગે છે. તો મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ એટલે કે મૂળભૂત ખ્યાલો એટલે શું કે જે અર્થશાસ્ત્રના જે પાયાના શબ્દો છે કે અર્થશાસ્ત્ર વિષયમાં વારંવાર એ શબ્દોનો શું થતો હોય, ઉપયોગ થતો હોય, બરોબર. તો આપણે એ શબ્દો સમજવા જરૂરી છે. અને સંકલ્પનાઓ એટલે કે મીન્સ કે ટર્મિનોલોજી એટલે કે એનો બેઝિક ખ્યાલ, એની જુદી જુદી વ્યાખ્યાઓ એટલે કે સંકલ્પનાઓ આપણે સમજવી પડે. તો જ આપણે અર્થશાસ્ત્ર વિષયમાં થોડુંક ડિટેલમાં આપણે સમજણ પડે કે અમુક એવા શબ્દો આવે કે જે અર્થશાસ્ત્રમાં વારંવાર રિપીટ થતા હોય, પરંતુ આપણે એનો અર્થ અથવા તો એનો મિનિંગ ખ્યાલ ન હોય તો આપણે એ સરળતાથી સમજી શકતા નથી. તો એટલા માટે આપણે આ ચેપ્ટરમાં જે અર્થશાસ્ત્રમાં વારંવાર રિપીટ થતા હોય તે શબ્દોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તમે અકાઉન્ટ સબ્જેક્ટ નામાના મૂળ તત્વો એ વિષયમાં પણ તમારે જ્યારે પ્રથમ ચેપ્ટર હશે તો એનું ટાઇટલ કદાચ આ પ્રમાણે હશે કે નામાના પારિભાષિક શબ્દોની સમજ. તો અકાઉન્ટ વિષયમાં અમુક શબ્દો એવા આવે કે વારંવાર આવતા હોય, બરોબર. તો એનો તમને એ ચેપ્ટરમાં તમામ શબ્દો ડિટેલમાં સમજાવેલા હોય છે કે આ શબ્દોનો મિનિંગ શું થાય, બરોબર. એવું જ ચેપ્ટર આપણું અર્થશાસ્ત્રમાં નંબર 2 કે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, બરોબર. તો હવે આપણે જોઈએ પ્રસ્તાવના ઉપર જઈએ કે જે મેં અત્યારે વાત કરી એ જ પ્રસ્તાવનામાં આપેલી છે કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે. અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં કેટલાક પાયાના ખ્યાલો અને તેનો વિસ્તૃત અર્થ સમજી લેવો જરૂરી છે, કારણ કે આ ખ્યાલો વારંવાર ઉપયોગમાં આવે છે. શરૂઆતના તબક્કે આ જ શબ્દો, અર્થો અને મૂળભૂત ખ્યાલોની સ્પષ્ટ સમજણ મેળવી લેવાથી અર્થશાસ્ત્રનો હવે પછીનો અભ્યાસ સરળ અને સમજણપૂર્વકનો બનશે, બરોબર. જે આપણે ઇન્ટ્રોડક્શનમાં મેં તમને વાત કરી એ બધી જ અહીંયા વાત આપેલી છે. તો આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે કે વસ્તુ કોને કહેવાય, સેવા અને સાધનો કોને કહેવાય, કિંમતનો અર્થ, મૂલ્યનો અર્થ એટલે કે બંને વચ્ચેનો તફાવત જોવાનો છે. પછી સંપત્તિ અને કલ્યાણ કોને કહેવાય એની ડિટેલમાં માહિતી જોવાની છે. પછી વ્યાપાર ચક્ર, એ તમે કદાચ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં કદાચ આ શબ્દનો પ્રયોગ થતો હોય, વ્યાપાર ચક્ર, બરોબર. એટલે કે તેજી મંદી, તમે એવું બધું ભણી ગયા છો. તો આ બધી જ ડિટેલનો હવે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆત કરીએ પ્રથમ શબ્દ મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનામાં કે કિંમત અને મૂલ્ય, પ્રાઇસ એન્ડ વેલ્યુ. તો કિંમત કોને કહેવાય અને મૂલ્ય કોને કહેવાય? તો આપણે સામાન્ય રીતે જોઈએ તો આ બંને શબ્દો શું છે, એક જ લાગે આપણે. અને આપણે આપણા સમાજે આ બંને શબ્દોને શું માની લીધા છે, એક જ માની લીધા છે, બરોબર. અથવા તો સમાનાર્થી તરીકે પ્રયોગ કરે છે. મીન્સ કે આ બંને શબ્દો અર્થશાસ્ત્રની ભાષામાં શું છે, જુદા જુદા છે, પરંતુ આપણે આ બંને શબ્દોને શું માની લીધા છે, એક જ માની લીધા છે, બરોબર. તો હવે આપણે આ બંને શબ્દો વચ્ચેનો જે માઇનોર ડિફરન્સ છે એ જોવાનું છે કે રોજિંદા વ્યવહારમાં આપણે કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ તરીકે પ્રયોગ કરીએ છીએ. આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુ કિંમતી છે, આનું મૂલ્ય ખૂબ જ છે, આની કિંમત વધારે છે. આ બધા વાક્યોમાં કિંમત અને મૂલ્યને લગભગ સમાન જ શબ્દ બનાવી દેવાયા છે, પરંતુ અર્થશાસ્ત્રના અભ્યાસમાં તેને જુદા અર્થમાં સમજવા જરૂરી છે. તો અર્થશાસ્ત્રની ભાષામાં એ બંને શબ્દોના હવે આપણે અર્થ જોઈએ. તો પ્રથમ આપણે મૂલ્ય સમજીએ એટલે કિંમત ઓટોમેટિકલી આપણે થોડીક સમજ પડી જાય. તો પહેલા આપણે સમજીએ કે મૂલ્યનો અર્થ, કે મૂલ્ય કોને કહેવાય.
બરોબર. તો પ્રથમ શબ્દ શું છે? મૂલ્ય. કે કિંમત અને મૂલ્યનો જુદો સ્પષ્ટ અર્થ સમજવા માટે પહેલા મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે. વ્યવહારમાં મૂલ્યને પણ બે રીતે જોવામાં આવે છે. એટલે કે વ્યવહારમાં મૂલ્યને બે રીતે જોવાય અથવા તો મૂલ્યની આપણે બે અલગ અલગ રીતે વ્યાખ્યા આપી શકીએ. એક તો ઉપયોગિતા મૂલ્યને આધારે અને બીજું છે વિનિમય મૂલ્યને આધારે. તો હવે જોઈએ પ્રથમ વ્યાખ્યા કે ઉપયોગિતા મૂલ્યને આધારે કોની વ્યાખ્યા? મૂલ્યની. તો ઉપયોગિતા મૂલ્ય એટલે શું? પેલા બેઝિક સમજી લે, પછી પાઠ્યપુસ્તકની ભાષામાં જોઈએ કે કોઈ પણ વસ્તુ હોય એ માનવી માટે કેટલી મહત્વની છે અથવા તો કેટલી ઉપયોગી છે, કેટલું એનું ઇમ્પોર્ટન્ટ છે, મહત્વ છે, તો એનું શું બતાવે છે? ઉપયોગિતા મૂલ્ય. કે માનવી માટે મહત્વની વસ્તુ ખોરાક, હવા, સૂર્યપ્રકાશ, પાણી, આ બધી શું બતાવે છે? એની ઉપયોગિતા મૂલ્ય. કે માનવી માટે આનો ઉપયોગ કેવો છે? ખૂબ જ વધારે. તો એનું શું બતાવે છે? ઉપયોગિતા મૂલ્ય. તો આનાથી પણ પહેલા હું તમને બેઝિક સરળ વ્યાખ્યા કહી દઉં કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના કેટલા એકમો મળે. માનો કે 1 કિલો તમે ઘઉં આપો તો બદલામાં કેટલા કિલો તમને ચોખા મળે. તો એ શું બતાવે છે? એનું વિનિમય મૂલ્ય. બરોબર. અથવા તો એને શું કહી શકો? ખાલી મૂલ્ય. કે એક વસ્તુના બદલામાં કેટલી વસ્તુ મળે એ શું બતાવે છે? મૂલ્યની વ્યાખ્યા. બરોબર. તો એને તમે વિનિમય મૂલ્ય પણ કહી શકો, જે આપણે નીચે જોવાનું છે. તો વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે એનું શું બતાવે છે? ઉપયોગિતા મૂલ્ય. અને એક્ઝામ્પલ જે મેં કીધેલા એ પણ આપેલા છે પાઠ્યપુસ્તકમાં. જેમ કે ખોરાકનું મહત્વ કેવું છે માનવી માટે? વધારે. પાણી છે, સૂર્યપ્રકાશ છે, હવા છે, એ બધું જ શું બતાવે છે? માનવીનું ઉપયોગિતા મૂલ્ય. કે આ બધી વસ્તુ માનવી માટે શું છે? ખૂબ જ ઉપયોગી. હવે બીજો અર્થ જોઈએ કે વિનિમય મૂલ્યના આધારે. તો વસ્તુ કે સેવા આપીને તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે છે તે જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. તો અગાઉ મેં વ્યાખ્યા કરી એ જ અહીંયા સેમ ટુ સેમ આવી. બરોબર. કે એક વસ્તુ અથવા તો એક સેવા આપીને તેના બદલામાં અન્ય વસ્તુ લેવાની થાય ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે. બરોબર. માનો કે 1 ડઝન કેળા હોય એટલે કે 12 નંગ કેળા આવે. તો 12 નંગ કેળા આપણે કોઈ વ્યક્તિને આપીએ તો બદલામાં એ આપને કેટલા કિલો ચીકુ આપે, સફરજન આપે. તો એ જેટલા સફરજન આપે તો એ શું બને છે? જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય. કે 1 ડઝન કેળા આપ્યા તો 10 સફરજન સામેથી મળ્યા. એનું શું બતાવે છે? વિનિમય મૂલ્ય. બરોબર. એક્ઝામ્પલ જોઈએ આપણે ફરી બીજું કે ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે તે એનું શું બતાવે છે? ઘઉંનું વિનિમય મૂલ્ય. કે ઘઉં આપ્યા તો બદલામાં કેટલા કિલો ચોખા મળ્યા. તો જેટલા કિલો ચોખા મળે, માનો કે 1 કિલો ઘઉંના બદલામાં 2 કિલો ચોખા મળતા હોય તો ઘઉંનું વિનિમય મૂલ્ય શું? કે 1 કિલો ઘઉં બરાબર 2 કિલો ચોખા. ખ્યાલ આવી ગયો? તો ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય બંનેની અહીંયા વ્યાખ્યા કમ્પ્લીટ. હવે તમને કીધું છે કે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ. પણ સંબંધ તમને જોજો કે એક્ઝેક્ટ લાઈન ટુ લાઈન મિત્રો તમે પાઠ્યપુસ્તકમાં રીડ કરતા રહેજો. એકદમ શાંતિથી આ એક પેરેગ્રાફ વાંચશો એટલે બંને વચ્ચેનો તમને તફાવત એટલે કે સંબંધ ખ્યાલ આવી જશે. બરોબર. કારણ કે ઉપરની બે વ્યાખ્યા તમને સમજાણી હોય તો. કે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં. કારણ કે અમુક એવી વસ્તુ છે, સૂર્યપ્રકાશ, એ માનવી માટે ઉપયોગી છે પણ એનો વિનિમય કરી શકાતો નથી. સૂર્યપ્રકાશને વેચી શકાતો નથી એટલે એનું વિનિમય મૂલ્ય હશે એવું આપણે કહી શકીએ નહીં. પરંતુ જેનું વિનિમય મૂલ્ય છે,
જેનો વિનિમય કરી શકાય છે, આપલે કરી શકાય છે, તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે. સોનું છે એ એક વ્યક્તિને પાસે હોય બીજી વ્યક્તિને આપી શકે, તો બદલામાં જેટલા રૂપિયા મળે એ એનું શું બતાવે છે? વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય, એટલે કે વિનિમય મૂલ્ય. બરોબર, કે વિનિમય મૂલ્ય કોનું હોય? બરોબર, કે કઈ વસ્તુનું? કે જેનું વિનિમય મૂલ્ય હોય તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય પણ હોય છે. આપલે કરી શકો છો તો એનું ઉપયોગિતા મૂલ્ય પણ હોય છે. બરોબર, ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય છે. કારણ કે જે વસ્તુ ઉપયોગિતા મૂલ્ય છે, તો ઉપયોગિતામાં આપણે એક એક્ઝામ્પલ જોયું હતું, હવા, ખોરાક, પાણી. તો એનું શું છે? સૂર્યપ્રકાશ છે, એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે, તો એનો પુરવઠો કેવો છે? અમાપ છે, કે અનલિમિટેડ છે. કે સૂર્યપ્રકાશ આજે મળ્યો તો કદાચ કાલે ન મળે, એવું થાય નહીં. દરરોજ સૂર્યપ્રકાશ આપને પ્રાપ્ત થાય છે. ફક્ત ચોમાસાની ઋતુમાં અમુક સમય દરમિયાન, અમુક કલાકો દરમિયાન ન સૂર્ય દેખાય. બરોબર, પણ એનો પુરવઠો કેવો છે? અમાપ, અનલિમિટેડ છે. તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ થઈ શકતો નથી. તો આવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે. ઉપયોગિતા મૂલ્ય છે, પરંતુ એનો વિનિમય કરી શકાતો નથી, એટલે કે એનું વિનિમય મૂલ્ય કેવું છે? ખૂબ જ નીચું. જેમ કે સૂર્યપ્રકાશ, હવા, પાણી, એનો જથ્થો કેવો છે? ખૂબ જ વધારે. જ્યારે જે વસ્તુની અછત હોય એના પુરવઠા ઉપર એકાદ કે થોડા લોકોનો કાબુ હોય, બરોબર, તો તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છે, છતાં તેનું વિનિમય મૂલ્ય ખૂબ ઊંચું હોય છે. કે જે વસ્તુની અછત હોય એના પુરવઠા ઉપર કોઈ એકાદ બે વ્યક્તિનો કાબુ હોય, તો તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું છે. જેમ કે સોનું, ચાંદી, એની અછત છે. બરોબર, એનો પુરવઠો પણ કેવો છે? ઓછો છે. બરોબર, તો એનું ઉપયોગિતા મૂલ્ય શું રહેવાનું છે? ઓછું રહેવાનું છે. કે દરેક વ્યક્તિ એનો ઉપયોગ નહીં કરી શકે, કારણ કે એને ખરીદવાની એની કેપેસિટી નથી. તો તેનું વિનિમય મૂલ્ય ઊંચું રહે છે. કારણ કે સ્વાભાવિક છે, સમજી લો મિત્ર, કે જે વસ્તુની અછત હશે ને એનું વિનિમય મૂલ્ય ખૂબ જ ઊંચું હશે, એટલે કે એની કિંમત કેવી હશે? વધારે. શા માટે? કારણ કે 10 વસ્તુ છે અને 20 જણા ખરીદવા વાળા છે, તો સ્વાભાવિક છે કે વસ્તુની કિંમત શું થવાની? ઊંચી જવાની, એટલે કે એનું વિનિમય મૂલ્ય શું રહેવાનું? ઊંચું. ઉદાહરણ આપણે આપેલા છે, સોનું, ચાંદી, હીરા, માણેક વગેરે. આ વસ્તુઓની અછત હોવાના કારણે તેનું વિનિમય મૂલ્ય શું છે? ઊંચું છે. એક યાદ રાખવું ઘટે કે એક સમયે જે સમય અને સ્થળે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેનું ભિન્ન, એટલે કે જુદા જુદા સ્થળે અને સમયે વિનિમય મૂલ્ય ખૂબ ઊંચું હોઈ શકે છે. અને સરસ મજાનું ઉદાહરણ આપને આપેલું છે પાઠ્યપુસ્તકમાં, કે પાણીનું વિનિમય મૂલ્ય શૂન્ય જેવું હતું પહેલાના સમયમાં, પણ હવે ચોખ્ખા પાણીની અછત વધવાથી તેનું વિનિમય મૂલ્ય વધ્યું છે. પહેલા આપણે પાણી હાવ ફ્રીમાં મળતું, મફતમાં, પણ હવે મફતમાં કોઈ પાણી આપતું નથી. 10 રૂપિયાની, 5 રૂપિયાની આપણે બોટલ ખરીદવી પડે છે શુદ્ધ પાણી મેળવવા માટે. કારણ કે અત્યારે નદી, સરોવર, નાળા એ બધા શું થઈ ગયા છે? પ્રદૂષિત થઈ ગયા છે. એટલે શુદ્ધ પીવાનું પાણી મળવું કેવું છે? મુશ્કેલ છે. બરોબર, એટલે એનું વિનિમય મૂલ્ય શું રહે છે? થોડું ઊંચું રહે છે. પહેલાના સમયમાં શું હતું? વિનિમય મૂલ્ય કાંઈ નહોતું, મફતમાં પાણી મળતું. પણ તો અત્યારે એની અછત છે. અછત છે એટલે કે એની કિંમત શું થઈ ગઈ? વધી ગઈ. એટલે કે વિનિમય મૂલ્ય શું થયું? વધ્યું છે. હવે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યના અર્થભેદને સમજ્યા પછી યાદ રાખવું છે કે અર્થશાસ્ત્રના જ્યાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાય, બરોબર, તો તે વિનિમય મૂલ્યના સંદર્ભમાં જ વપરાયો છે એવું માની લેવાનું, અથવા તો આપણે ધારણા કરી લેવાની કે જ્યાં મૂલ્ય એટલે કે અર્થ, નાણું શબ્દનો પ્રયોગ થયો તો એ હંમેશા વિનિમય મૂલ્યના સંદર્ભમાં જ વપરાયો છે એવું માનવું, નહીં કે એનું ઉપયોગિતા મૂલ્ય. બરોબર,
એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે તે પ્રમાણ જે તે વસ્તુનું શું બતાવે છે, મૂલ્ય દર્શાવે છે. અને વસ્તુના બદલામાં નાણાંના એકમ ચૂકવવાના હોય ત્યારે વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમને શું કહેવાય છે, તે વસ્તુની કિંમત. અને હવે સરસ મજાની બે વ્યાખ્યા કીધી. ઉપરની માહિતી તમને સમજાણી હોય બરોબર મિત્રો, તો તમને આ નીચેની બે વ્યાખ્યા ઇઝીલી આવડે. કે મૂલ્ય એટલે શું, કે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. કે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. કે એક વસ્તુ અથવા તો સેવા આપો તો એના બદલામાં અન્ય વસ્તુનું કેટલું પ્રમાણ મળે છે, કેટલો જથ્થો મળે છે, તો એ શું બતાવે છે, વિનિમય મૂલ્ય અથવા તો ખાલી મૂલ્ય. હવે કિંમતની વ્યાખ્યા કીધી છે કે કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. કિંમત એટલે શું, કે આપણે માર્કેટમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો બદલામાં આપણે રૂપિયા ચૂકવીએ છીએ. તો રૂપિયા એ શું છે, એક પ્રકારનો એકમ, નાણાકીય એકમ. બરોબર, મફતમાં વસ્તુ આપતા નથી. કારણ કે આપણે એક સરસ મજાનું પુસ્તક ખરીદવું હોય તો આપણે ઘરેથી 1 કિલો ચોખા લઈને જઈએ તો દુકાનદાર આપને કઈ શું આપતો નથી, પુસ્તક. તો બદલામાં એ શું લે છે, રૂપિયા લે છે. રૂપિયા આપો તો પુસ્તક આપે. કઈ 5 કિલો ઘઉં, 2 કિલો ચોખા લઈને જાઓ તો પુસ્તક આપતો નથી. કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં જે તમે નાણાકીય એકમ ચૂકવો છો. નાણાકીય એકમ એટલે અહીંયા ભારતમાં શું છે, ભારતીય રૂપિયો. બરોબર, ઇન્ડિયન રૂપી. તો એનો તમારે ઉપયોગ કરવો પડે. તો એ શું છે, વસ્તુની કિંમત. બરોબર, તો અહીંયા બે શબ્દો આપણા કમ્પ્લીટ થયા, કે કિંમત અને મૂલ્ય. હવે આપણે જોવાનું છે આગળ કે વસ્તુઓ અને સેવા. વસ્તુ કોને કહેવાય અને સેવા કોને કહેવાય? મીન્સ કે ગુડ્સ એન્ડ સર્વિસ. વસ્તુ એટલે શું, કે ગુડ્સ, સામાન અથવા તો વસ્તુઓ. અને સેવા એટલે શું થાય છે, કે સર્વિસ, કે જે જોઈ શકાતી નથી. તો પ્રથમ જોઈએ કે વસ્તુ કોને કહેવાય. તો માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. હવે એની ડેફિનેશન સ્ટાર્ટ થાય છે. જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય તે વસ્તુ છે. એટલે કે જે ભૌતિક બાબતો દ્વારા માણસની જરૂરિયાત સંતોષાય એ તમામ બાબતોને શું કહેવાય છે, વસ્તુ. પરંતુ અહીંયા એક શબ્દ જ યાદ રાખવાનો છે, કે ભૌતિક બાબતો. તો સમજવું પડે મિત્રો કે ભૌતિક બાબત એટલે શું. ભૌતિક એટલે શું, સિમ્પલ, કે જેને તમે જોઈ શકતા હો એ તમામ બાબતો શું બને છે, ભૌતિક બાબતો. જેનો તમે સ્પર્શ કરી શકો છો, નરી આંખે જોઈ શકો છો, એ બધી જ બાબતો તમારી શું બને છે, ભૌતિક બાબત. જેમ કે ખોરાક છે, એને તમે જોઈ શકો છો, સ્પર્શ કરી શકો છો, અને એના દ્વારા તમે સંતોષ, પોતાની ભૂખ શું કરી શકો છો, સંતુષ્ટતા મેળવી શકો છો. ભૂખ છે એ સંતોષી શકો છો. તો એ શું છે, ભૌતિક બાબત. ટીવી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, સ્કૂટર છે, ગાડી છે, આ બધું શું છે, ભૌતિક બાબતો. બરોબર. પછી કીધું કે સેવા. તો સેવા હંમેશા શું હોય છે, જોઈ શકાતી નથી, પરંતુ એને શું કહેવાય, અભૌતિક બાબતો. જે અભૌતિક બાબત છે એને શું કહેવાય છે, સેવા. જેમ કે ભૂખ સંતોષવા માટે ખોરાક એ વસ્તુ છે, પરંતુ જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ સેવા છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સેવા કોને કહેવાય. તો તમારી ડેફિનેશનમાં તમને એક ઉદાહરણ કીધું કે શિક્ષણ છે એને તમે જોઈ શકતા નથી,
પણ શાળા છે એ એનું માધ્યમ છે. તો શાળાને તમે જોઈ શકો છો, પણ શાળામાં જે તમને શિક્ષણ પ્રાપ્ત થાય એ તમે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી. પણ તમે કહેતા હશો કે પાઠ્યપુસ્તક છે, પેન છે, સ્કૂલ બેગ છે, એને તો અમે જોઈ શકીએ છીએ. પરંતુ એ શિક્ષણના સાધનો છે. પરંતુ સાચું શિક્ષણ, જે શિક્ષક તમને નોલેજ પ્રોવાઈડ કરે છે, એ છે કે એને તમે જોઈ શકતા નથી. પછી સંદેશા વ્યવહારની સેવા છે. સંદેશો કાગળમાં લખેલો હોય તમે જોઈ શકો છો, બરોબર. પરંતુ ફોનમાં તમે એક વ્યક્તિ સાથે અન્ય કોઈ વ્યક્તિ વાત કરતું હોય તો એને તમે જોઈ શકતા નથી, બરોબર. સંગીત છે, સંગીતને તમે જોઈ શકતા નથી કે કેટલા કિલો સંગીત મને મળ્યું. પણ સંગીત સાંભળો એટલે તમારી જે જિજ્ઞાસા છે, તમારો શોખ છે, તમારું મનોરંજન છે, એ તમને મળી રહે છે. તો એ શું છે? સેવા. ખ્યાલ આવી? પછી આ કાંઈ પેરેગ્રાફ યાદ રાખવાની જરૂર નથી, ખાલી તમારે ડેફિનેશન અને ઉદાહરણ જ ધ્યાનમાં લેવાના છે. અહીંયા થોડી એક્સ્ટ્રા માહિતી હોય તો એ તમારે બહુ ખાસ ધ્યાનમાં લેવી નહીં. વ્યક્તિની જરૂરિયાતો ભૌતિક અને શારીરિક હોય છે, ઘણી અભૌતિક અને માનસિક હોય છે. આ જરૂરિયાતોનો સંતોષ પણ ભૌતિક અને શારીરિક હોય છે, તથા ભૌતિક અને માનસિક રીતે હોય છે. ખાવું, પીવું, મુસાફરી કરવી, રમવું, આ ભૌતિક અને શારીરિક જરૂરિયાતો છે. ખાવું પીવું એ તો જોઈ શકાય, મુસાફરી કરી અને આનંદ કેટલો મેળવ્યો, રમત રમી કેટલો આનંદ મેળવ્યો, બરોબર. એ શું છે? શારીરિક જરૂરિયાતો. જેને સંતોષનારી બાબતો પણ ભૌતિક એટલે કે માપી શકાય તેવી હોય છે. જે વસ્તુઓ છે અને માનસિક જરૂરિયાતો સંતોષનારી બાબતો, એ શું છે? સેવા. કે મગજને આનંદ પૂરો પાડે, મગજને સંતોષ પૂરો પાડે, એ તમામ બાબતો શું છે? અભૌતિક. હવે આપણે જોવાનું છે કે વસ્તુઓ અને સેવાઓના પ્રકાર, અથવા તો ખાલી શું કહી શકો કે વસ્તુઓના પ્રકાર, ટાઈપ્સ ઓફ ગુડ્સ. એકદમ સરળ અને સિમ્પલ પ્રશ્ન, ખાલી જે તે શબ્દો ઉપરથી જ તમારે એની વ્યાખ્યા બનાવવાની છે. તો પ્રથમ પ્રકાર જોઈએ કે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ. તો તમે ઉપર મુજબ જે બે વ્યાખ્યા જોઈ કે વસ્તુ કોને કહેવાય અને સેવા કોને કહેવાય, એ બેની વ્યાખ્યા આવડે તો એ સેમ ટુ સેમ તમારે અહીંયા લખી નાખવાની. તો ભૌતિક એટલે શું? જોઈ શકાય. તો જોઈ શકાય એ શું હોય છે? વસ્તુ. તો વસ્તુની વ્યાખ્યા જ અહીંયા બની શકે ભૌતિક વસ્તુની. કે ભૌતિકતાના આધાર પર બે પ્રકાર પાડી શકાય, ભૌતિક અને અભૌતિક. વસ્તુઓ કે જેને આપણે સેવા તરીકે ઓળખીએ છીએ. એટલે કઈ વસ્તુને? અભૌતિક વસ્તુને, ખાલી વસ્તુને નહીં. દડો, બેટ, પ્રાઇમસ, ટીવી, ફ્રીજ, મોબાઈલ આ માપી શકાય છે, જોઈ શકાય છે, એટલે કે કેવી બાબતો છે? ભૌતિક વસ્તુઓ. જ્યારે સંગીત, શિક્ષણ, દાપ્તરી સલાહ વગેરે શું છે? અભૌતિક વસ્તુ, જેને જોઈ શકાતી નથી. એટલે હવે આપણે આમાં ડિટેલમાં જઈશું નહીં, બરોબર. ભૌતિક એટલે કે જે જોઈ શકાતી હોય તે તમામ વસ્તુઓ, અને અભૌતિક એટલે શું? કે સેવા, જોઈ શકાતી નથી. હવે નંબર 2 જોઈએ કે સર્વસુલભ વસ્તુ અને આર્થિક વસ્તુ. તો સર્વસુલભ એટલે શું થાય? કે દરેક વ્યક્તિને મળી રહેતી હોય, એના જથ્થો, એના પુરવઠા ઉપર કોઈ વ્યક્તિનો કાબુ ન હોય. સર્વ સુલભ, દરેકને ગમે તે સ્થળે ગમે ત્યારે મળી રહે છે. એ તમામ વસ્તુઓને શું કહેવાય? સર્વ સુલભ. તો જોઈએ પાઠ્યપુસ્તકની ડેફિનેશન હવે, કે જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય, અને જે વસ્તુ કે સેવાઓ સૌને જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે પ્રાપ્ત હોય, તો તેને શું કહેવાય છે? સર્વ સુલભ વસ્તુ. પછી એક્ઝામ્પલ આપેલા છે કે હવા, સૂર્યપ્રકાશ. જોયું કે કોઈનો કંટ્રોલ હોય સૂર્યપ્રકાશ ઉપર, હવા ઉપર કોઈનો કંટ્રોલ છે, બરોબર. કોઈનો પુરવઠા ઉપર કંટ્રોલ નથી, કારણ કે એ કુદરતી છે. એટલે કે દરેકને મફતમાં જ્યારે જોઈએ ત્યારે મળી રહે છે. તો એવી વસ્તુ હોય તો એને કઈ વસ્તુ કહેવાય? સર્વ સુલભ.
હવે કીધું કે આર્થિક વસ્તુ, આર્થિકનો મિનિંગ શું થાય કે ક્યાંક નાણું આવતું હશે, રૂપિયા આવતા હશે, બરોબર. તો એવી વસ્તુઓ જે વસ્તુના પુરવઠાને કાબૂમાં રાખી શકાય છે, જેની અછત છે અને માટે જેનું ખરીદ વેચાણ થઈ શકે છે, તે તમામ વસ્તુઓ કે સેવાને શું કહેવાય? આર્થિક વસ્તુ કે અછતવાળી વસ્તુ. કે જે વસ્તુના પુરવઠા ઉપર શું હોય? કાબુ હોય. માનો કે હું કોઈ કંપનીનો માલિક છું અને મારી કંપની મોબાઈલ ફોન બનાવે છે, તો મોબાઈલ ફોનોના પુરવઠા ઉપર મારો શું હોય છે? કાબુ. કે કેટલા મોબાઈલ હું વેચવા મૂકું છું, અમુક હું ન પણ મૂકું, ગોડાઉનમાં પડ્યા રહેવા દઉં, તો કાબુ થયો પુરવઠા ઉપર. જેની અછત હોય દરેક વ્યક્તિને મળી રહેતા નથી, જે રૂપિયા ચૂકવશે એને મળશે, બાકીનાને નહીં મળે. જેનું ખરીદ વેચાણ થાય છે, તો આ બધી વસ્તુઓને કેવી કહેવાય? આર્થિક વસ્તુ અથવા અછતવાળી વસ્તુ. હવે જોવાનું છે કે ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુ. તો મેં તમને મિત્રો શું કીધું સ્ટાર્ટિંગમાં કે એના શબ્દો ઉપરથી જ તમારે વ્યાખ્યા બનાવવાની. કંઈ બહુ યાદ રાખવા જેવું ગોખણપટ્ટીનું અહીંયા કાર્ય કરવાનું જ નથી. ટકાઉ વસ્તુ તો આપણે ખ્યાલ આવે બેઝિક રીતે કે જે વસ્તુનો ઉપયોગ આપણે લાંબા સમય સુધી કરી શકાતો હોય, બરોબર, તો એવી વસ્તુઓને શું કહેવાય છે? ટકાઉ વસ્તુ. બરોબર. તો અહીંયા ડેફિનેશન આપેલી છે, હું જે અંડરલાઈન કરું ત્યાંથી સ્ટાર્ટ થાય છે કે કેટલીક વસ્તુઓનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય છે, જેને શું કહેવાય છે? ટકાઉ વસ્તુ. બરોબર. કે લાંબા સમય સુધી આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે બૂટ, કપડાં, ફ્રીજ, ટીવી. બરોબર. કે બૂટ આજે લઈએ અને કાલે તૂટી નથી જતા, એ 5-6 મહિના, વર્ષ, બરોબર, એટલે લાંબા સમય સુધી ટકી રહે છે. પછી કપડાં છે, આજે પહેરો તો કાલે ફાટી જતા નથી, પણ અમુક જગ્યાએ ફાટી જાય, બરોબર. પણ તો એવું જરૂરી નથી કે કપડાં આજે લ્યો અને કાલે તૂટી જાય. ફ્રીજ છે, આજે લ્યો અને કાલે તૂટી જાય, પરંતુ 2-5 વર્ષ સુધી ફ્રીજ છે, ટીવી છે, એ લાંબા સમય સુધી આપણે ઉપયોગ કરવા મળે છે. જોઈએ તો નાશવંત વસ્તુ કોને કહેવાય? કે કેટલીક વસ્તુઓનો વપરાશ કરતાની સાથે જ અંત આવે છે, એટલે કે એનો વપરાશ તમે લાંબા સમય સુધી કરી શકતા નથી. જેમ કે દૂધ છે, એ એક દિવસ જ આપણે સારું રાખી શકાય. જો ઘરમાં આવીને ફ્રીઝરમાં મૂકીએ તો 1-2 દિવસ ચાલે, પણ તો બહાર પડી રહ્યું હોય તો એ લાંબો સમય સુધી ટકી શકે નહીં. બરોબર. દૂધ છે, બ્રેડ છે, એ બધું 1-2 દિવસ સુધી સારું રહે. શાકભાજી છે, બરોબર, એ ફ્રીજ એટલે કે કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા હોય તો થોડાક 2-3 દિવસ સુધી સારા રહે, પરંતુ બહાર પડેલા હોય તો એ લાંબો સમય સુધી આપણે ઉપયોગ કરી શકતા નથી. તેથી તેને શું કહેવાય? નાશવંત વસ્તુ, કે જેનો ઝડપથી નાશ થતો હોય. પછી કીધું કે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. તો માલિકીપણાને આધારે અને વપરાશના સ્વરૂપને આધારે 2 પ્રકાર, ખાનગી અને જાહેર વસ્તુ. કે વસ્તુની માલિકી ખાનગી વ્યક્તિની હોય તે ખાનગી વસ્તુ છે. માનો કે તમારી માલિકીની કોઈ કાર છે, બાઇક છે, ઘર છે, જમીન છે. જમીન એ શું થઈ જશે? સંપત્તિ થઈ જશે, બરોબર. પણ તમારી પાસે કોઈ મોબાઈલ ફોન હોય, તમે રૂપિયા દઈને ખરીદેલો હોય, તો એની માલિકી કોની છે? ખાનગી, એટલે કે તમારી છે, વ્યક્તિગત છે. એટલે કે એનો ઉપયોગ તમે ફક્ત તો તમે જ કરી શકો, અથવા તો તમારો પરિવાર જ કરી શકે. કારણ કોઈ માર્કેટમાંથી કોઈ વ્યક્તિ આવે ને એમ કે ભાઈ લાવો ફોન 2 કલાક વાપરવા આપો, તો આપી શકાય નહીં. એટલે કે એવી વસ્તુને શું કહેવાય? ખાનગી વસ્તુ. કે માલિકી કેવી હોય? ખાનગી. તે વસ્તુના વપરાશનો નિર્ણય ખાનગી વ્યક્તિને આધીન છે, તો એ કે એનો વપરાશ કરી શકે છે. જે વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય તે વસ્તુ શું છે? જાહેર વસ્તુ. જેમ કે સરકારી બસ, આપણે BRTS છે, તો કંઈ એક વ્યક્તિની માલિકીની નથી, એના સમગ્ર જાહેર જનતા એનો શું કરી શકે છે? ઉપયોગ કરી શકે છે, બરોબર. વસ્તુના વપરાશની રીતે પણ ખાનગી વસ્તુ તથા જાહેર વસ્તુનો આપણે વિચાર કરી શકીએ.
જે વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ હોય, વંચિતતાનો ગુણ હોય, તે વસ્તુ કઈ છે? ખાનગી વસ્તુ. સ્પર્ધાત્મકતા હોય, કોમ્પિટિશન હોય, કારણ કે હું મોબાઈલ ફોન બનાવતો તો માર્કેટમાં એવી અસંખ્ય કંપનીઓ છે, અઢળક કંપની છે જે શું કરે છે? મોબાઈલ ફોન બનાવે છે. તો ત્યાં સ્પર્ધાત્મકતાનો ગુણ છે. હા. પછી વંચિતતાનો ગુણ. વંચિતતા એટલે શું? કે જે વ્યક્તિ કિંમત ચૂકવશે એને મોબાઈલ ફોન વાપરવા મળશે, બાકીના શું થઈ જશે? વંચિત રહી જશે મોબાઈલ ફોનથી. તો તે વસ્તુ શું છે? ખાનગી વસ્તુ. જ્યારે જે વસ્તુનો એક વ્યક્તિ વપરાશ કરે ત્યારે બીજી વ્યક્તિ તે વસ્તુનો વપરાશ કરી શકતી નથી, તે સ્પર્ધાત્મકતાનો ગુણ ધરાવે છે. જેમ કે જે બિસ્કિટ એક બાળક ખાય છે તે બીજાને આપી શકાતું નથી, બરોબર? તો એ ખાનગી વસ્તુના સંદર્ભમાં અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. ખાનગી વસ્તુ વંચિતતાનો ગુણ ધરાવે છે. જે વ્યક્તિ કિંમત ન ચૂકવે તેને જે તે વસ્તુ વપરાશમાંથી વંચિત રાખી શકાય છે. અગાઉ કીધું કે જે મોબાઈલ ચૂકવશે મોબાઈલની કિંમત, એ મોબાઈલ વાપરી શકશે, બાકીના વંચિત રહી જશે મોબાઈલ, બરોબર? હવે આનાથી વિરુદ્ધ તમને કીધું કે જાહેર વસ્તુ, એનો વપરાશ સામૂહિક ધોરણે થાય છે, સમાજનો દરેક વ્યક્તિ ઉપયોગ કરે છે, ત્યાં બિન સ્પર્ધાત્મકતા હોય છે, બિન વંચિતતાનો ગુણ હોય છે, કે ત્યાં કોમ્પિટિશન થતી નથી, કોઈ પણ વ્યક્તિ આવીને એનો ઉપયોગ કરી શકે છે, એનાથી કોઈ વંચિત રહેતું નથી. તો અહીંયા તમને ડેફિનેશન આવેલી છે. બિન સ્પર્ધાત્મકતા એટલે કે એક વ્યક્તિ વસ્તુનો વપરાશ કરે તો બીજી વ્યક્તિના વપરાશમાં ઘટાડો થતો નથી. સરસ મજાનું એક્ઝામ્પલ પણ આપેલું છે કે બગીચાનો લાભ એક વ્યક્તિ લે ત્યારે બીજાના લાભમાં ઘટાડો થતો નથી. કે કોઈ એક વ્યક્તિ આવીને બગીચામાં 5 કલાક રોકાય તો પછી બીજી વ્યક્તિનો નંબર ન લાગે એવું બને નહીં. તો બીજો વ્યક્તિ તે 5 કલાક ભલે ને બગીચામાં રોકાય, એટલે કે એના લાભમાં ઘટાડો થતો નથી. કોઈ પણ આ જાહેર વસ્તુનો ઉપયોગ કરી શકે છે. બિનવંચિતતા એટલે કિંમત ન ચૂકવે તેને, શું કીધું કે બિનવંચિતતા એટલે કિંમત ન ચૂકવે તેને વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતો નથી. તો એને પણ સરકારી બાગ બગીચા છે ફ્રીમાં એનો લાભ ઉઠાવી શકે છે, પરંતુ અમુક જગ્યાએ નજીવી કિંમત તો ચૂકવવી જ પડે છે, બરોબર? આ હવે ખાનગી અને જાહેર વસ્તુ વચ્ચેનો તફાવત આપેલો છે કે જેની ખાનગી માલિકી છે, વ્યક્તિગત ધોરણે વપરાશ થાય છે, જેનું વપરાશનું ક્ષેત્ર શું છે? મર્યાદિત હોય. આ બધું ઉપર ભણી ગયા એ બધું રિપીટ જ થાય છે, તો એને ખાનગી વસ્તુ કહેવાય. જેનો વપરાશ સામૂહિક ધોરણે થતો હોય, જેની માલિકી સામૂહિક એટલે કે સરકારની હોય, અને જેના વપરાશનું ક્ષેત્ર વિશાળ હોય, તે કેવી વસ્તુ છે? જાહેર વસ્તુ. અને હવે છેલ્લો પ્રકાર જોવાનો છે કે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુ. તો બેઝિક પહેલા સમજી લઈએ, પછી આપણે પાઠ્યપુસ્તકની ભાષામાં સમજીએ. વપરાશી વસ્તુ એટલે શું? કે જે વસ્તુ માનવીને પ્રત્યક્ષ રીતે જરૂરિયાત સંતોષતી હોય, જે વસ્તુનો માનવી ડાયરેક્ટ ઉપયોગ કરી શકતો હોય, તો તેવી વસ્તુને શું કહેવાય? વપરાશી વસ્તુ. જેમ કે ખોરાક આપણે માર્કેટમાંથી લાવીએ, બ્રેડ છે, દૂધ છે, બિસ્કિટ છે, અનાજ છે, તો એનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરી શકીએ છીએ પોતાની જરૂરિયાત સંતોષવા માટે, એટલે કે ભૂખ સંતોષવા માટે. તો એને શું કહેવાય? વપરાશી વસ્તુ. જોઈએ પાઠ્યપુસ્તકની ભાષામાં. માનવ જરૂરિયાત સંતોષનારી વસ્તુ બે રીતે માનવ જરૂરિયાત સંતોષે, એટલે તો પ્રત્યક્ષ અને સીધી જ સંતોષ આપે છે, અથવા તો પરોક્ષ રીતે જરૂરિયાત સંતોષવામાં મદદ કરે છે. દાખલા તરીકે ખોરાક માનવીની શું છે? પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષે છે. જ્યારે કપડાં બનાવવામાં વપરાતું કપાસ કે કપાસના ઉત્પાદનમાં વપરાતા, એક જ મિનિટ, ખોરાક તૈયાર કરનાર વાસણ જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. ખોરાક તો ડાયરેક્ટ ઉપયોગ કરી શકીએ, પણ ખોરાક મૂકવા માટે શું જરૂર પડે? વાસણ. તો વાસણ આપણને પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે ઉપયોગી છે. કપડાની જરૂરિયાતને સીધી રીતે સંતોષે છે, પરંતુ કાપડ બનાવવામાં વપરાતું કપાસના ઉત્પાદનમાં વપરાતા સાધનો
જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. કારણ કે કપડાં બનાવવાના સાધનો આપણે ઘરમાં નથી લાવતા, કપડાં લાવીએ છીએ અને કપડાનો પ્રત્યક્ષ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ, બરોબર. આ રીતે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે તે વપરાશી છે. જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તૃષ્ટિગુણનું સર્જન, તૃષ્ટિગુણ એટલે શું કે વસ્તુ કે સેવામાં માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ, એને શું કહીએ છીએ આપણે? તૃષ્ટિગુણ. તૃષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે તે વસ્તુ શું છે? વપરાશી વસ્તુઓ. ટ્રેક્ટર છે એ ખેતીમાં કામ લાગે અને ટ્રેક્ટરની મદદથી આપણે વસ્તુનું શું કરીએ છીએ? ઉત્પાદન કરીએ છીએ. તો ખોરાક એ શું છે? પ્રત્યક્ષ જરૂરિયાત, વપરાશી વસ્તુ છે. જ્યારે ટ્રેક્ટર છે, ઉત્પાદનની પ્રક્રિયામાં જે મશીનો જોડાયેલા છે એ બધા મશીનો કેવા છે? ઉત્પાદક વસ્તુ, કે એ અન્ય વસ્તુના ઉત્પાદન કાર્યમાં શું થાય છે? એનો ઉપયોગ થાય છે. એટલે એવી વસ્તુને શું કહેવાય છે? ઉત્પાદક વસ્તુઓ. બરોબર. થેન્ક યુ.